ઘનશ્યામ મહારાજને જય. આપણે આ ચેનલમાં બધા જ ભક્તોનું સ્વાગત છે. તો આજે આપણે ઘણા સમયે વિડીયો લઈને આવી ગયા છીએ. સમય નહીં મળવાને કારણે આપણે આ ચેનલમાં વિડીયો હમણાંથી નથી મૂક્યો. તો ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે. આ કુરિયર છે જેતપુરનું છે. આપણે આ વાઘા ભગવાનને મોકલાવેલા છે. આ પાર્સલ છે. આ પાર્સલની અંદર 12 જોડી વાઘા છે ભગવાનના. 2 ફૂટની મૂર્તિ આવે ને ભગવાનની, એ મોટી મૂર્તિ આવે 2 ફૂટની, એમના વાઘા આમાં છે. એક ઓર્ડર હતો એટલે જેતપુર આ પાર્સલ આપણે મોકલવાનું છે. અને તમારે જો કોઈને આ વાઘા આવા લેવા હોય, 2 ફૂટની મૂર્તિ હોય ભગવાનની કે ટપુજી મહારાજના મૂર્તિ તમારી પાસે હોય, 7 ઇંચની મૂર્તિ, અથવા તો નાના લડ્ડુ ગોપાલજી હોય આપણે કરીએ તો એમના પણ વાઘા આપણે બનાવી છીએ. તો એવી રીતના વાઘા તમારે કોઈને હરિભક્તોને લેવા હોય તો તમે અમને ફોન કરીને મગાવી શકો છો ઓનલાઈન. આ આપણે પાર્સલ આવી રીતે આ તૈયાર કરી દીધું છે. આ એક પેટી છે અને આને સીધું જ તે આપણે કુરિયર દ્વારા મોકલાવી દેવાનું છે. અને બીજું એક પાર્સલ આપણે તૈયાર કરેલું છે એ આ છે. આ પાર્સલ આપણે અમદાવાદમાં મોકલવાનું છે. આ પાર્સલ જો વાસણા વિસ્તારમાં મોકલવાનું છે આ પાર્સલ. એટલે આવી રીતે આપણે પાર્સલ તૈયાર કરીએ ને લોકોને ઓનલાઈન વાઘા પૂરા પાડવીએ છીએ. તમારે જો આવી રીતે વાઘા મગાવવા હોય તો અમારી પાસે મગાવી શકો છો. અને અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને તમે માહિતી લઈ શકો છો. અને કોઈ હરિભક્તોને વાઘા બનાવતા ઘરે શીખવું હોય તો એમના માટે પણ આપણી પાસે ખૂબ સારું એવું આ વિડીયોમાં આ ચેનલમાં આપણે વિડીયો એવા મૂકેલા જ છે. આ ચેનલ અંદર જોઈને એવા ઘણા બધા વિડીયો છે જે આપણને ઘરે બેઠા વાઘા બનાવતા શીખવાડવાના વિડીયો છે. તેના માધ્યમથી તમે વાઘા બનાવતા શીખી શકશો. તો ભક્તો અત્યારે બસ આટલું જ. આપણે વધારે તો આપણે વિડીયો બનાવવાનો નથી લાંબો. અને ભગવાનના વાઘા શીખવાડવાનો વિડીયો તો સમય નહીં હોવાને કારણે હમણાં નથી આપણે આવતા એવા વિડીયો. પણ જો આગળના સમયમાં એવો આપણે સમય મળશે તો ચોક્કસ એવા વિડીયો આપણે બનાવશું. તો ભક્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કોમેન્ટમાં તમે બધા જ હરિભક્તો જય સ્વામિનારાયણ લખજો, જેથી કરીને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી રહે. તો બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.